નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોન વિદ્યા સંકુલ કાલાવડ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજી ગ્રામરમાં પાર્ટ 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ આપણે જોયો. હવે આજે આપણે પાર્ટ 2 સાથે મળીશું. પાર્ટ 2 તો કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ, બરાબર. તો જે રીતે આપણે સાદા વર્તમાન કાળમાં એમની વાક્ય રચના, એમના કોષ્ટક, ટુ બીના રૂપો આ બધું જોયું, એ જ રીતે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે સૌ પ્રથમ જોઈએ તો કે સાદા ભૂતકાળની વાક્ય રચના. તો કે સાદા ભૂતકાળની વાક્ય રચના જો જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ખાસ એક વખત વાક્ય રચના ફરીથી જોજો. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે તો કે સાદા ભૂતકાળના ટુ બીના રૂપ જો જોવા જઈએ તો ટુ બીના રૂપ ક્યાં ક્યાં આવશે? તો કે ટુ બીના રૂપ છે વોઝ અને વેર. સાદા ભૂતકાળના ટુ બીના રૂપો છે વોઝ અને વેર. હવે તો કે એનું કોષ્ટક જોઈએ તો કોષ્ટક તો જેમ સાદા વર્તમાન કાળનું હતું એ જ કોષ્ટક સેમ છે. એ કોનું આવશે? તો કે સાદા ભૂતકાળનું આવશે. કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એક વચન તો કે આઈ, બહુવચન વી. બીજો પુરુષ એક વચન યુ, બીજો પુરુષ બહુવચન યુ. ત્રીજો પુરુષ એક વચન હી, સી અને ઇટ. ત્રીજો પુરુષ બહુવચન ધે. હવે તો કે આ કોષ્ટકની અંદર ટુ બીના રૂપ જો મૂકવામાં આવે કે સાદા ભૂતકાળના ટુ બીના રૂપ ક્યાં ક્યાં આપણે જોયા હતા? તો કે સાદા ભૂતકાળના ટુ બીના રૂપ બે હતા, વોઝ અને વેર. તો આપણે એક વખત પાછા ટેલી કરીએ કે ભાઈ સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ ક્યાં ક્યાં હતા? બરાબર. તો કે એમ, ઇઝ અને આર હતા. સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ એમ, ઇઝ અને આર હતા. કે એ જ રીતે સાદા ભૂતકાળના ટુ બીના રૂપ તો કે વોઝ અને વેર. તો હવે આપેલા કોષ્ટકમાં કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ કોષ્ટકની અંદર સાદા ભૂતકાળના ટુ બીના રૂપ મૂકવામાં આવે તો કોની સાથે કયું ટુ બીનું રૂપ આવશે એ આપણે અહીં કોષ્ટક આપેલું છે. તો કે સૌ પ્રથમ જોઈએ તો કે આઈ સાથે શું આવશે? તો કે વોઝ. વી સાથે વેર, યુ સાથે વેર, યુ સાથે વેર. ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ. ત્રણેય સાથે શું આવશે? વોઝ. એટલે કે હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ. અને ધેય સાથે પાછું આવશે વેર. ચાલો ક્લિયર. તો પહેલાં જોઈએ તો કે આઈ વોઝ, વી વેર, યુ વેર, યુ વેર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, ધે વેર. હવે તો કે ત્યાર પછી સાદા ભૂતકાળમાં હેવ હેઝનું કોષ્ટક. કે કોની સાથે હેવ આવશે, કોની સાથે હેઝ આવશે? તો કે એમાં પણ કોષ્ટક જે હતું પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એ કોષ્ટકમાં કોઈ ફેરફાર થતો નથી. કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. બરાબર. તો હેવ હેઝ કોની સાથે શું આવશે? તો કે પ્રથમ પુરુષ એક વચન આઈ સાથે હેવ, વી સાથે પણ હેવ, યુ સાથે હેવ, યુ સાથે હેવ. ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ. ત્રણેય સાથે શું આવશે? તો કે હેઝ. એટલે કે હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ. અને ધેય સાથે પાછું આવશે હેવ. બરાબર. તો કે હવે
આપણે સૌથી પહેલાં વાક્ય રચના જોઈ હતી. તો કે વાક્ય રચના જોઈ હતી તો એક વખત આપણે પાછા ત્યાં વાક્ય રચના પાસે જશું. વાક્ય રચના શું હતી? તો કે જો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કે આપણે બધી જ કોઈ પણ ગ્રામરનો ટોપિક હશે હંમેશા એમાં ફેરફાર શેમાં થશે? તો કે ક્રિયાપદના રૂપમાં. કારણ કે કોઈ પણ કાળ હશે એને ઓળખવો હોય તો આપણે ક્રિયાપદ વડે ઓળખી શકીએ છીએ. તો સાદા ભૂતકાળમાં છે તો કે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે ભૂતકાળનું રૂપ. કે આપણે જાણીએ છીએ V1 V2 અને V3. કે V1 એટલે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતકૃદંત. એટલે કે ભૂતકૃદંત કે ભૂતકાળ પછીનું જે રૂપ છે પૂર્ણકાળમાં જેનો ઉપયોગ થાય છે એ V3. બરાબર. તો હવે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો હવે આગળ આપણે જોઈએ તો કે ક્રિયાપદના મુખ્યત્વે કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે. એક છે નિયમિત ક્રિયાપદ અને બીજું છે અનિયમિત ક્રિયાપદ. ક્રિયાપદના કેટલા ભાગ? તો કે 2. ક્યાં ક્યાં? તો કે એક નિયમિત ક્રિયાપદ અને બીજું છે અનિયમિત ક્રિયાપદ. તો કે હવે નિયમિત ક્રિયાપદ કોને કહેવાય? તો કે 2 ભાગ તો છે. તો કે એમાંનું પહેલું જોઈએ કે નિયમિત ક્રિયાપદ. તો કે ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતરણ થાય તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ કહેવામાં આવે છે. ખાસ જો નિયમિત ક્રિયાપદ કોને કહેવાય? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. કે એ મૂળ રૂપને ડી અથવા કે ઈડી પ્રત્યય લગાડવાથી જો એનું ભૂતકાળમાં રૂપાંતરણ થતું હોય, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનતું હોય તો તેવા ક્રિયાપદોને કેવા ક્રિયાપદ કહેવામાં આવે છે? નિયમિત ક્રિયાપદો કહેવામાં આવે છે. એમના એક્ઝામ્પલ છે જો WALK એ શું છે? તો કે મૂળ રૂપ છે. ક્રિયાપદનું V1નું મૂળ રૂપ છે. તો કે એની પાછળ ઈડી પ્રત્યય લગાડ્યો તો કે WALK ઈડી એટલે કે વોકનું વોકડ થાય. એ જ રીતે રીચ છે બીજું એક્ઝામ્પલ REACH રીચ. તો કે રીચનું રીચડ REACHED એમાં પણ ઈડી પ્રત્યય લાગ્યો. ત્રીજું છે સ્કોર SCORE. સ્કોરની પાછળ ઈ આપેલો છે તો માત્ર કયો પ્રત્યય લાગશે? ડી. તો કે SCORED સ્કોર્ડ. ત્યાર પછી છે લાફ LAUGH. તો એમાં પણ ઈડી પ્રત્યય લાગ્યો કે LAUGHED લાફડ. અને આસ્ક ASK તો કે આસ્કનું પણ શું થશે? આસ્કડ ASKED. હવે તો કે દરેકમાં જો ક્રિયાપદને અંતે કીધું છે. ક્યાં કીધું છે? ક્રિયાપદને અંતે. એટલે કે મૂળ રૂપ તો હશે જ પણ ક્રિયાપદને અંતે ડી અથવા તો ઈડી પ્રત્યય લાગશે. હવે નિયમિત ક્રિયાપદ જ્યારે હશે તો ત્યારે તેના નિયમો છે. જેમ આપણે સાદા વર્તમાન કાળમાં કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે કે આપણે નિયમો જોયા હતા કે ભાઈ ક્યારે ક્યારે ક્રિયાપદમાં ફેરફાર થઈ શકે, કેવા કેવા ફેરફારો થાય. બરાબર. તો સેમ એ જ રીતે સાદા ભૂતકાળમાં નિયમિત ક્રિયાપદ હોય તો એનામાં શું ફેરફાર થશે અથવા તેના નિયમો શું છે એ આપણે જોઈએ. તો કે નિયમ નંબર 1 છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ થઈ ઈડી પ્રત્યય લાગે. શું કહે છે નિયમ? ખાસ જોજો કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય. હવે સ્વર આપણે જાણીએ છીએ AEIOU. તો એ સિવાયનો જે કોઈ હોય તો એને શું કહેવામાં આવે છે? વ્યંજન કહેવામાં આવે છે. તો કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો શું થઈ જશે? આઈ. અને પછી કયો પ્રત્યય લાગશે? ઈડી પ્રત્યય. અથવા તો એમ યાદ ન રહીએ તો એ રીતે કે વ્યંજન પ્લસ વાય હોય તો જેમ આપણે સાદા વર્તમાન કાળમાં જોયું
કે વાય નીકાળી એની જગ્યાએ આપણે IES પ્રત્યય લગાડતા હતા. તો સેમ એ જ રીતે કે જો ક્રિયાપદ છે એ નિયમિત હોય અને વ્યંજન પ્લસ વાય હોય તો ક્રિયાપદને અંતે વાય નીકાળી IED પ્રત્યય લાગે છે. સમજાણું? બંને રીતે એક જ વસ્તુ છે કે વાયનો આઈ થઈને ઈડી પ્રત્યય લાગે તો પણ IED જ થશે, અથવા વાય નીકાળી અને એની જગ્યાએ ભૂતકાળમાં IED પ્રત્યય લાગે. હવે એના એક્ઝામ્પલ છે ક્રાય, CRY. તો કે જો આર છે એ શું છે? વ્યંજન છે. ક્રાય છે એ નિયમિત ક્રિયાપદ છે, તો માટે આર છે એ વ્યંજન પ્લસ વાય છે. તો કે CRનું CRM નામ વાયની જગ્યાએ શું થઈ ગયો? આઈ અને ઈડી પ્રત્યય, અથવા તો વાયની જગ્યાએ IED પ્રત્યય લાગ્યો. એ જ રીતે ટ્રાય, તો કે TR IED ટાયર્ડ, ટ્રાઇડ. બરાબર. હવે નિયમ નંબર 2 કે ક્રિયાપદને અંતે સ્વર એટલે કે AEIOU હોય પ્લસ વ્યંજન હોય તો વ્યંજન બેવડાય ઈડી પ્રત્યય લાગે. શું કે છે નિયમ? ખાસ જોજો, આ વર્તમાનકાળથી અલગ નિયમ આવ્યો એક કે ભાઈ ક્રિયાપદને અંતે કે બ્રેકેટમાં ખાલી જગ્યામાં પાછળથી તમને કૌંસ આપેલો હોય એને ક્રિયાપદ કહેવાય. તો કે એ ક્રિયાપદને અંતે શું હોય? સ્વર હોય, એટલે કે AEIOU અને પાછળો અક્ષર કયો હોય? વ્યંજન. એટલે કે સ્વર પ્લસ વ્યંજન એટલે શું? તો કે છેલ્લો અક્ષર છે એ ક્રિયાપદનો વ્યંજન હોય અને એમની આગળનો છે એ સ્વર હોય, તો ત્યારે વ્યંજન છે એ શું થતું હોય છે? બેવડાઈ જતો હોય છે. એટલે ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ બેવડાઈ જવું એટલે ડબલ થઈ જાય છે. જો અને બેવડાય અને પછી કયો પ્રત્યય લાગે છે? તો કે ઈડી પ્રત્યય લાગે છે. તો જો એના એક્ઝામ્પલ આપણને આપેલા છે કે STOP. જો હવે ક્યાં કહે છે કે સ્વર કયો આવ્યો? તો કે ઓ છે એ સ્વર છે ક્રિયાપદમાં અને પાછળ છેલ્લો અક્ષર શું છે? વ્યંજન. એટલે કે O અને P. તો ઓ છે એ સ્વર છે, પી છે એ વ્યંજન છે. તો કે સ્વર પ્લસ વ્યંજન આવ્યું તો શું થાય? તો કે વ્યંજન છે એ બેવડાઈ જાય. તો વ્યંજન O અને પીમાંથી વ્યંજન કોણ છે? તો કે પી. તો પી છે એ બેવડાઈ જશે એટલે કે ડબલ વખત થઈ જશે. તો કે STOPP વ્યંજન બેવડાણો અને પાછળ કયો પ્રત્યય લાગશે? પાછો ઈડી, કે STOPPED, સ્ટોપ્ડ એવું થશે. એ જ રીતે છે ડ્રેગ, DRAG. તો કે DRA એ છે એ વ્યંજન છે, જી છે એ સ્વર છે. તો કે સ્વર પ્લસ વ્યંજન આવ્યો તો વ્યંજન બેવડાઈ જાય. તો એ અને જીમાં વ્યંજન કોણ? તો કે જી. તો જી છે એ બેવડાઈ જશે એટલે કે ડબલ વખત થઈ જશે. તો કે DRAGGED. એ જ રીતે બેટ. હવે છે અનિયમિત ક્રિયાપદો. કે અનિયમિત ક્રિયાપદોની વ્યાખ્યા સિલેબસમાં તમારે આપેલી નથી, કે સામાન્ય રીતે એની વ્યાખ્યા બને કે ન બને, બરાબર. પણ અનિયમિત ક્રિયાપદો છે એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. મીન્સ કે એને આપણે છે ફરજિયાત યાદ રાખવા પડે કે એના કોઈ નિયમ નથી. જેમ આપણે નિયમિત ક્રિયાપદમાં કીધું કે ડી અથવા તો ઈડી પ્રત્યય લગાડવાથી એનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે. વ્યંજન પ્લસ વાય હોય અથવા તો સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજન બેવડાઈ જાય. આવા નિયમ જોયા. તો અનિયમિત ક્રિયાપદમાં આવા કોઈ નિયમ છે નહીં. અનિયમિત ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને સીધું એનું ભૂતકાળનું રૂપ. તો જો અહીં આપેલા છે કે પહેલાં આપેલા છે બ્લેક પેનથી લખેલા, એ બધા શું છે? તો કે મૂળ રૂપ V1 છે. પછી આપેલા છે બ્લુ પેનમાં એ એના V2 એટલે કે ભૂતકાળના રૂપો છે. તો પહેલું છે ગો, તો એનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. બીજું છે કમ, તો એનું થશે કેમ. CAME. સીટ તો SAT. ડ્રો તો ડ્રીવ. સિંગનું સેંગ. ફ્લાયનું ફ્લ્યુ. થ્રોનું થ્ર્યુ. ડ્રાઈવનું ડ્રોવ. હાઈડનું હીડ. સ્ટીકનું સ્ટક. સેનું સેડ. ગીવનું ગેવ. સ્વિમનું સ્વામ. FALL ફોલનું થશે ફેલ. FELL. રિંગનું રેંગ. ઈટનું એટ. બાયનું બોટ. કેચનું કોટ. રાઇડનું રોડ. મેકનું મેડ. સ્ટેન્ડનું સ્ટૂડ.
ટેકનું ટૂંક, SEECનું સો, SAW, વ્રાઇટનું વ્રોટ, રનનું રેન, ડ્રિંકનું ડ્રેન્ક, સેલનું સોલ્ડ, હિયરનું હર્ડ. ત્યાર પછી તો કે ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેનું રૂપ બદલતા નથી. મીન્સ કે V1 અને V2 એટલે કે એનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બંને કેવા છે? સરખા છે. બરાબર. તો એવા કયા ક્રિયાપદો? તો કે કટ, રીડ, પુટ, શટ, આ બધા ક્રિયાપદો કેવા છે? તો કે એનું ભૂતકાળનું રૂપ અને એનું મૂળ રૂપ બંને સરખા જ છે. કટનું કટ, રીડનું રીડ, પુટનું પુટ, શટનું શટ. બરાબર. તો એ જ રીતે સાદા ભૂતકાળમાં આ અનિયમિત ક્રિયાપદો એવા હતા કે જેના રૂપો બદલતા નથી. હવે તો કે આ અનિયમિત ક્રિયાપદો જોયા. તો હવે આપણે ઉપર જે નિયમો જોયા, બરાબર, કે જે નિયમો સ્વર પ્લસ વાય હોય, વ્યંજન પ્લસ વાય હોય કે સ્વર પ્લસ વાય હોય, તો એ બધા નિયમો છે એ નિયમો ક્યારે? તો કે માત્ર નિયમિત ક્રિયાપદ હોય ત્યારે જ લાગશે. ક્યારે લાગશે? જ્યારે નિયમિત ક્રિયાપદ હોય. તો અનિયમિત ક્રિયાપદમાં એક પણ નિયમ લાગુ પડતો નથી. ખાસ યાદ રાખજો. તો એમના માટે આપણે શું કરવું પડે? તો કે એમના માટે આપણે અનિયમિત ક્રિયાપદો છે એને પહેલાં કંઠસ્થ કરવા પડે. અનિયમિત ક્રિયાપદોને શું કરવા પડે? કંઠસ્થ કરવા પડે. એટલે કે આપણે પાકા કરવા પડે કે યાદ રાખવા પડે કે જ્યારે આપણે ખાલી જગ્યા પૂરતા હોઈએ તો ત્યારે આપેલો કૌંસમાં આપેલું ક્રિયાપદ છે એ આપણે સૌથી પહેલાં એ તપાસ કરવાની કે એ ચોકસાઈપૂર્વક જોવાનું કે આપેલું ક્રિયાપદ છે તો એ નિયમિત ક્રિયાપદ છે કે અનિયમિત ક્રિયાપદ છે. જો અનિયમિત ક્રિયાપદ હશે તો એક પણ નિયમ લાગુ પડશે નહીં. શા માટે? તો કે અનિયમિત ક્રિયાપદનું આપણને ભૂતકાળનું રૂપ તો આપેલું જ છે. એક્ઝામ્પલ તરીકે જો વાત કરવામાં આવે તો અહીંયા જુઓ, તમને ઈટ આપેલું છે, જુઓ, EAT. હવે એ અનિયમિત ક્રિયાપદ ન હોય, હવે ઈટ છે એ અનિયમિત ક્રિયાપદ ન હોય તો એમાં નિયમ લાગુ પડે. કદાચ કયો પડે? તો કે એ અને ટી. તો એ છે એ સ્વર છે, ટી છે એ વ્યંજન છે. તો આગળ આપણે નિયમ જોયો, જુઓ આ રહ્યો કે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજન બેવડાઈ જાય. તો EAT છે તો ઈટમાં પણ સેમ જ છે કે સ્વર પ્લસ વ્યંજન છે તો વ્યંજન બેવડાતો નથી. શું કામ? તો કે એ અનિયમિત ક્રિયાપદ છે માટે. એટલે ખાસ ધ્યાન રાખો કે આપેલા નિયમો છે એ નિયમો માત્ર નિયમિત ક્રિયાપદ હશે ત્યાં સુધી જ એ નિયમો એમાં લાગુ પડશે. અનિયમિત ક્રિયાપદમાં એ નિયમ લાગુ પડતા નથી. તો આપણને ખ્યાલ કઈ રીતે આવે કે ભાઈ આપેલું ક્રિયાપદ છે એ નિયમિત છે કે અનિયમિત? તો કે એમના માટે આપણે અનિયમિત ક્રિયાપદો છે એને પહેલાં કંઠસ્થ કરવા પડે કે જેથી આપણે ખ્યાલ આવે કે ભાઈ આપેલી ખાલી જગ્યામાંથી છે કે આપેલું ક્રિયાપદ છે એ નિયમિત ક્રિયાપદ છે કે અનિયમિત ક્રિયાપદ છે. ચાલો તો હવે એમની ખાલી જગ્યાઓ જોઈએ. પેલું છે કે શિવાની ખાલી જગ્યા અ લેટર કૌંસમાં રાઇટ. હવે તો કે ખાલી જગ્યા આપણે જ્યારે પૂરતા હોઈએ છીએ ત્યારે સાદા ભૂતકાળમાં બીજા કોઈ નિયમ ન જોતા માત્ર પહેલાં શું જોવાનું? તો કે બ્રેકેટ, કે જે કૌંસ તમને આપેલો છે સૌથી પહેલાં આપણે શું જોશી? તો કે કૌંસ જોશી કે આપેલો કૌંસ છે એમાં આપેલું ક્રિયાપદ છે એ નિયમિત છે કે અનિયમિત ક્રિયાપદ છે. જો નિયમિત ક્રિયાપદ હશે તો ડી કે ઈડી પ્રત્યય લાગશે અથવા તો કોઈ એકાદો નિયમ લાગશે, સ્વર પ્લસ વ્યંજન પ્લસ વાયવાળો અથવા તો સ્વર પ્લસ વાયવાળો. જો અનિયમિત ક્રિયાપદ હશે તો એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. તો ચાલો પહેલી ખાલી જગ્યા જોઈએ. તો કે પહેલી ખાલી જગ્યા શું કહે છે?
तो कि पहली खाली जग्या जो જોઈએ तो शिवानी खाली जग्या अ लेटर काउंसमां राइट। तो राइट है केवुं क्रियापद है? अनियमित क्रियापद है। तो राइटનું શું થશે? व्रोट WROTE। राइटનું શું થશે? व्रोट WROTE, कारण के अनियमित क्रियापद है। सेम ज रीते बीजी खाली जग्या है ध बॉयज खाली जग्या क्रिकेट लास्ट वीक। तो काउंसमां प्ले। तो प्ले है केवुं क्रियापद है? नियमित क्रियापद है। तो नियमित क्रियापद होय तो शू प्रत्यय लागशे? ईडी प्रत्यय लागशे। तो प्लेનું શું થશે? પ્લેડ થશે। ત્રીજું છે અંશ ખાલી જગ્યા ધ બોલ ઇન ધ મોર્નિંગ કાઉન્સમાં કેચ। तो કેચ છે કેવું ક્રિયાપદ છે? નિયમિત કે અનિયમિત? તો કે કેચ છે એ અનિયમિત ક્રિયાપદ છે। તો કેચનું શું થઈ જશે? કોટ CAUGHT। CAUGHT। कोटનું શું થઈ જશે? કેચનું શું થઈ જશે? કોટ। એ જ રીતે ચોથી ખાલી જગ્યા છે કે વી ખાલી જગ્યા કાઇટ્સ યસ્ટરડે કાઉન્સમાં ફ્લાય। તો જો આમાં નિયમ લાગુ પડશે। કયો નિયમ લાગુ પડશે? FLY ફ્લાયમાં નિયમ કયો લાગુ પડશે? તો કે એલ છે એ વ્યંજન છે, વ્યંજન પ્લસ વાય આવ્યો તો આપણે નિયમમાં શું શીખ્યા હતા? तो कि वायनी जग्याए IED प्रत्यय मूकवानो। वायनी जग्याए IED प्रत्यय मूकवानो। तो फ्लायनु शुं थशे? तो कि FL वायनी जग्याए IED थशे ने? खोटू शुं काम ने? जोवो हवे के फ्लाय छे ए केवुं क्रियापद छे? नियमित छे के अनियमित? फ्लाय है ए अनियमित क्रियापद है, माटे IED वाळो नियम लागशे नहीं। शुं काम? तो कि फ्लाय तो अनियमित क्रियापद है। फ्लायनु FLEW फ्ल्यू थाय। जो अनियमित क्रियापद में आपणे जोईए जो अहीं आपेलुं छे फ्लायनु फ्ल्यू FLEW अनियमित क्रियापद है। बराबर। तो ए ज रीते के पहला मैं कीधुं एम के ए ज रीते जोवानुं छे के भाई फ्लायनु फ्ल्यू थशे, अनियमित क्रियापद है। सीधुं जोईने नियम मूकी देवानो नथी के भाई एल अने वाय आव्यो तो के व्यंजन प्लस वाय आव्यो तो वाय निकाळीने IED प्रत्यय लागी जाए, पण एवुं बनशे नहीं। शुं काम? तो कि फ्लाय है केवुं क्रियापद है? अनियमित क्रियापद है। तो फ्लायनु तो फ्ल्यू ऑलरेडी थाय छे। जो नियमित क्रियापद होय तो ए नियम एमां लागू पड़े। फिफ्थ है विशाल खाली जग्या टू ओपन ध डोर यस्टरडे काउंसमां ट्राय। काउंसमां ट्राय। तो कि ट्राय है केवुं क्रियापद है? नियमित के अनियमित? तो ट्रायनु शुं थशे? ट्राय है नियमित क्रियापद है, अनियमित क्रियापद नहीं। तो एमां ए नियम लागू पड़शे कि भाई वाय निकળી અને IED प्रत्यय लागे। तो एमनो जवाब थशे TRIED, कारण के नियमित क्रियापद है। समझाणुं? फ्लायमां ने ट्रायमां शुं फेर छे? स्पेलिंग सरखा ज छे, पाछळ व्यंजन प्लस वाय व्यंजन प्लस वाय ज छे, छतांय शुं काम फ्लायनु फ्ल्यू थशे ने ट्रायनु IED प्रत्यय लागशे? तो के ट्राय है नियमित क्रियापद है, ज्यारे फ्लाय है अनियमित क्रियापद है। चलो हवे खाली जग्या नंबर 6। तो कि नयन खाली जग्या हिज ग्रांडफाधर लास्ट इवनिंग काउंसमां विजिट। तो विजिट है नियमित क्रियापद है। तो एनी पाछळ ED प्रत्यय लागशे। तो कि नयन विजिटेड VISITED विजिटेड हिज ग्रांडफाधर लास्ट इवनिंग। सातमी खाली जग्या है तो कि वी खाली जग्या अवर वर्क लास्ट इवनिंग काउंसमां कम्प्लीट।
તો કમ્પ્લીટ છે એ પણ નિયમિત ક્રિયાપદ છે, તો પાછળ કયો પ્રત્યય લાગશે? ડી પ્રત્યય લાગશે. તો કે કમ્પ્લીટેડ, COMPLETED, વી કમ્પ્લીટેડ અવર વર્ક લાસ્ટ ઇવનિંગ. એ જ રીતે 8મું છે આઈ ખાલી જગ્યા પોલીસમેન ઇઝ, તો ઇઝનું ભૂતકાળનું રૂપ શું થશે? વોઝ, તો કે આઈ વોઝ અ પોલીસમેન. 9મું છે કિશન ખાલી જગ્યા ધ બોક્સ ઓફ એપલ્સ, કાઉન્સમાં ડ્રોપ, તો ડ્રોપ છે નિયમિત ક્રિયાપદ છે, તો એમાં સ્વર પ્લસ વ્યંજન છે એ નિયમ લાગુ પડશે. તો વ્યંજન શું થશે? બેવડાઈ જશે, તો કે DROPPED, ડ્રોપ્ડ, આવું થશે. 10મું છે હરી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ સેવ, તો કે સેવડ નિયમિત ક્રિયાપદ છે, તો પાછળ માત્ર ડી પ્રત્યય લાગશે, SAVED. વિનીત ખાલી જગ્યા ધ ગ્લાસ ડ્રોપ, જેમ આગળ જોયું એમ વ્યંજન છે એ બેવડાઈ જશે, ડ્રોપ્ડ થશે. 12મું છે કે હિના ખાલી જગ્યા ફોર ધ ટોય, કાઉન્સમાં ક્રાય, તો ક્રાય આવ્યું તો ક્રાય નિયમિત ક્રિયાપદ છે, તો વ્યંજન પ્લસ વાય છે, તો IED પ્રત્યયવાળું લાગશે, CRIED, ક્રાઇડ. 13મું છે જૈવિક ખાલી જગ્યા નિયર ધ ડોર, કાઉન્સમાં સ્ટેન્ડ, જૈવિક ખાલી જગ્યા નિયર ધ ડોર, કાઉન્સમાં સ્ટેન્ડ, તો સ્ટેન્ડનું શું થઈ જશે? સ્ટૂડ. 14મું છે દેવર્સ ખાલી જગ્યા ટોયસ, કાઉન્સમાં બાય, તો બાય છે એ અનિયમિત ક્રિયાપદ છે, તો બાયનું થશે બોટ, BOUGHT. 15મું છે ધ એલિફન્ટ ખાલી જગ્યા લોંગ ટ્રંક, કાઉન્સમાં હેવ, તો હેવ છે એ પણ અનિયમિત ક્રિયાપદ છે, તો હેવ હેઝનું હેડ થઈ જશે, HAD, તો કે ધ એલિફન્ટ હેડ અ લોંગ ટ્રંક. સારું, તો આજનો લેક્ચર પાર્ટ 2 અહીંયા સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે ફરીથી મળીશું.